આજે દેશમાં મતદાર યાદીઓમાં બોગસ નામો છે. આ બોગસ મતદાર યાદીના આધારે મોદી સરકાર અત્યારે કેન્દ્રમાં અને રાજ્યોમાં સરકાર બનાવી રહી છે. ત્યારે અમારા નેતા રાહુલજી અત્યારે આ બોગસ મતદાર યાદીઓને લઈ અને સમગ્ર દેશમાં લડાઈ લડી રહ્યા છે. તો આજે એના રૂપે અમે આજે આ કચ્છ જિલ્લામાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમારી માંગ એક જ છે કે ખરેખર રૂપે અમે આજે ચૂંટણી પંચ જો બરાબર પોતે સાચું કામ કરતા હોય તો એની તમામ જાતિઓ વેબસાઇટ ઉપર મૂકે, જેથી લોકો મતદાર યાદી ચેક કરી શકે. અને અમારી માંગણી એક છે કે આપણા કચ્છ જિલ્લામાં પણ લાખો નામ અત્યારે બોગસ અથવા તો ડબલ નામો છે. ખરેખર આ નામો જો ચૂંટણી પંચ અમારી પાસે માંગ છે તો અમે એ પણ આધાર પુરાવા સાથે અમે આપવા તૈયાર છે. તો આજ બધાને એક જ માંગ છે કે આપણે લોકશાહી બચાવવી હશે, લોકતંત્ર બચાવવું હશે તો મતદાર યાદીઓ સાચી જરૂરી છે. એક મતદાર બચારો લાઈનમાં ઊભા રહીને મતદાન કરતો હોય દેશના લોકતંત્ર માટે, અને અત્યારે આ ચૂંટણી પંચ ભાજપને મદદ કરી રહ્યું છે, એના વિરુદ્ધમાં અત્યારે અમારો આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ આખા દેશમાં અત્યારે અમારા નેતા રાહુલજી જ્યારે ચલાવી રહ્યા છે, ત્યારે જ્યાં સુધી ચૂંટણી પંચ ઉપર ભરોસો અને પારદર્શિકતા નહીં આવે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે. કારણ કે એ એમનો એક કારસો છે કે હમણાં તમે બિહારની જ્યારે ચૂંટણીઓને માત્ર 2 મહિના જ બાકી છે અને એમાં 65 લાખ નામો એમને હટાવી દેવામાં આવ્યા. 2 મહિનામાં જ્યારે બાકી હોય ચૂંટણી પંચમાં ત્યારે આટલી બધી મોટી સંખ્યામાં નામો હટાવી દીધા. એ નામો જાહેર પણ કરવા નહોતા માંગતા. આ તો નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે એને ફટકાર લગાવી અને આદેશ કર્યો કે જે 65 લાખ નામો તમે કમી કર્યા છે એ નામોની યાદી તમે જાહેર કરો. અને આમાં કેટલાય લોકો એવા છે કે જે જીવતા છે, જીવિત લોકોના પણ નામ એમને કમી કરી નાખવામાં આવેલા હતા. તો આ બધા પુરાવા રાહુલજી આપેલા છે. તો આ બોગસ મતદારીઓ યાદીઓ છે એને સુધરે અને આ દેશનું લોકતંત્ર કાયમ રહે. કારણ કે આપણે આઝાદી જ્યારે મેળવી છે, અનેક બલિદાનો આપ્યા છે, તો આ બલિદાનો એડે ન જાય એના માટે થઈને આ લોકતંત્ર બચાવવું ખૂબ જરૂરી છે. તો અમારી આજે આ લોકતંત્રને બચાવવા માટે લડાઈમાં આજે આપણા કચ્છ જિલ્લામાં પણ અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. અને જ્યાં સુધી આ દેશના ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ નહીં કરે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. મતદાર યાદીઓ જ્યાં પણ હોય ત્યાં સુધારવામાં આવે, સાચા નામ રહે, બાકી બોગસ નામો બધા હટાવવામાં આવે. અને એક ભેદભાવ રાખી અને ઈરાદાપૂર્વક જ્યારે ચૂંટણી પંચો મતદારો હોવા છતાં પણ એની પાસે એવા આધાર પુરાવા માંગે છે કે કોંગ્રેસને મારવાવાળો વર્ગ હોય તો એના નામો કમી થઈ જાય, આવો ઈરાદો જ્યારે ચૂંટણી પંચ ધરાવી રહી છે ત્યારે એમની સામે પણ અમારે સખત વાતો છે. આ દેશનો કોઈ પણ નાગરિક મતદારથી વંચિત નહીં રહે અને કોઈ પણ વ્યક્તિને એક મતદાનનો અધિકાર છે, નહીં કે 3-3, 4-4 મતદારનો અધિકાર છે. તો દરેક વ્યક્તિનું એક નામ હોય. અને અમે તો એથી વધારે આગળ જઈને કહીએ છીએ જો સાચી મતદાર યાદીઓ બનાવવાની હોય તો ખરેખર એમને આધાર કાર્ડ સાથે જોડી દેવી જોઈએ. પહેલા નિયુક્તિની અલગ પ્રકારથી રચનાઓ થતી કે એમાં સુપ્રીમ કોર્ટના જજ હતા, પ્રતિપક્ષ નેતા હતા, આ બધી કમિટી હતી. એને બદલે અત્યારે ભાજપ પોતાનો પ્રતિનિધિ મૂકી અને પોતાનો પયાગરો, પોતાના માનીતા ચૂંટણી પંચના વડાની નિયુક્તિ કરે છે. અને જેનો લાભ અત્યારે ભાજપ મેળવી રહી છે એની સામે અમને વાંધો છે. અને લોકશાહીને અમે બચાવવા માટેની અમારી લડાઈ અમે કોંગ્રેસ પક્ષ તરફથી આ ચાલુ રાખી. આભાર.